ધનપાલે ધારા છોડી સાચોરમાં જઈ વાસ કર્યો. ભોજની સભા નિસ્તેજ થઈ. ધનપાલના જવાથી ભોજને વસમું લાગ્યું, પણ તે ધનપાલને આગ્રહ કરે તેવી સ્થિતિમાં ન હતો. એક વખત ભોજની સભામાં ધર્મ નામનો કૌલમતનો સંન્યાસી આવ્યો. કોઈ વિદ્વાન તેને જીતી શકે તેમ ન હતું. ભોજને ધનપાલ યાદ આવ્યો. તેણે પત્ર લઈ અમાત્યોને ધનપાલ પાસે મોકલ્યા અને કહ્યું, ધનપાલ, તું મારો વડીલ બંધુ છે. મારા પિતાએ તને પુત્ર ગણ્યો હતો. તું ફરી એકવાર આવ અને મારા અપરાધની ક્ષમા આપ. ઉદાર દિલ ધનપાલ ફરી ધારામાં આવ્યો. રાજસભા ભરાઈ. કૌલમતના વાદી ધર્મ સાથે વિવાદ આરંભાયો. બીજી બધી ચર્ચામાં ધર્મને હાર આપ્યા પછી ધનપાલે ઇયમ વ્યુમામ બોધે સ્તટમિવ જવાત પ્રાપ્ય પતનમ શ્લોકાર્ધની સમસ્યા આપી. ધર્મે સમસ્યા પૂરવા ઘણા ફાફા માર્યા, પણ એકે સાચી ન પૂરાઈ. છેવટે ધનપાલે તે સમસ્યા પૂરી અને તેનો જય જયકાર થયો. ધર્મ વિલખો પડ્યો. છતાં કવિ ધનપાલે વાદીને ઉત્તેજન આપતા રાજાને કહ્યું, રાજન, વિદ્વાન ધર્મની કદર કરવી જોઈએ. આવા વાદીઓ છે તો જ વિદ્યા જીવંત છે. રાજાએ લાખ સોનૈયા ધર્મને આપવા માંડ્યા, પણ તેનો અસ્વીકાર કરતા ધર્મે કહ્યું, રાજન, હારેલો વાદી વળી ધન લેતો હશે ખરો? આજે હું હાર્યો છું, છતાં ધનપાલ જેવા મહાકવિને જોઈ પ્રસન્ન થયો છું. તે ભરત સભામાં બોલી ઉઠ્યો. કવિ રેકોપી ધનપાલો ધિયાન્નિધિઃ ઇતિ પ્રતીતમ મંચિત્તે બુદ્ધો નાસ્તિતુ નિશ્ચિતમ. કવિ એકમાત્ર ધનપાલ જ જગતમાં બુદ્ધિનો ભંડાર છે, બીજો કોઈ નથી, એમ હું નિશ્ચયથી માનું છું. ધનપાલે કહ્યું, એવું ના બોલશો, વાદી વેતાળ. શાંતિસુરી મહારાજ મારા કરતાં પણ મહાવિદ્વાન છે. ધર્મે કહ્યું એમ તો હું તેમને મળું? હાલ ક્યાં છે? પાટણમાં. ધર્મ પાટણ તરફ વિદાય થયો અને કહેતો ગયો કે ધનપાલ, તમે બ્રાહ્મણ નથી, પણ સાક્ષાત સરસ્વતીના અવતાર છો. મારું વચન ખંડન કરનાર કોઈ નહોતો મળ્યો. આપ મળ્યા, પણ આપના પરિચયથી ખંડનના દુઃખ કરતાં સજ્જનના સંપર્કનું સુખ વધુ થયું છે. કૌલમના પરિવ્રાજકનો પરાભવ કર્યાથી ધનપાલે ધારામાં ભોજનના આનંદ સાથે જૈન ધર્મનો ધ્વજ ફરકાવ્યો. આ પછી ધનપાલ ફરી સાચોરમાં ગયો અને ત્યાં શેષકાળ તેણે ધર્મમાં પૂરો કર્યો. ધનપાલે ઘણા ગ્રંથો લખી કવિની નામના મેળવી સાહિત્ય પ્રેમમાં અગ્રસ્થાન મેળવ્યો. સાથે સાથે દ્રઢ સમકીતી થઈ શાસ્ત્રોમાં તેનું સમકિત આદર્શ તરીકે ગણાયું. ભોજ જેવા રાજવીની વહેમાં તાણાયા વિના રાજ્ય કવિપદને છોકરે મારી ધર્મને પ્રાણથી પણ અધિક ગણ્યો. તે ધર્મપ્રેમી ધનપાલને કોટી વંદન. વચનમ શ્રી ધનપાલસ્ય ચંદનમ મલયસ્ય ચ સરસમ હૃદિ વિન્યસ્ય કોઢભૂન નામ ન નિવૃત્તઃ. મલયાચન જેવા ધનપાલ કવિના વચનને હૃદયમાં ધારી કોણ સુખી નથી થયો?